તમને અહીંયા આવીને તમારો અનુભવ કેવો રહ્યો? અમને બહુ સરસ લાગ્યું. તમને આજે કેવું લાગ્યું ફૂડ ફેસ્ટિવલમાં? 2025-26ના ફૂડ ફિએસ્ટામાં બાળકોએ વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી મહેનત કરી છે. પેરેન્ટ્સે પણ ખૂબ મહેનત કરી છે. શિક્ષકોએ પણ છોકરાઓને ગોઠવવામાં અને એ લોકોને બહુ જ હેલ્પ કરી છે. ખૂબ જ સરસ રહ્યું. પેરેન્ટ્સની આ વખતે દર વખત કરતાં વધારે ભીડ હતી. બહુ જ મજા આવી બાળકોને અને અમને જોવામાં અને પેરેન્ટ્સને પણ ખૂબ જ મજા આવી. પુણ્યમ, તમે આ ફૂડ ફેસ્ટિવલમાં કોઈ આઈટમ ચાખી? હા, ચાખી. બધી જ આઈટમ્સ બહુ સરસ હતી, ટેસ્ટી હતી. છોકરાને પણ બહુ મજા આવી, ટીચર્સને પણ બહુ મજા આવી ને પેરેન્ટ્સને પણ બહુ જ મજા આવી. બહુ સરસ હોય આટલો ફૂડ ફેસ્ટિવલ. આજે ફૂડ ફેસ્ટિવલ છે તો તમને કેવું લાગ્યું? બહુ સરસ, બહુ જ ગમ્યું અને આજે આનંદ થઈ ગયો. આટલા બધા વિદ્યાર્થીઓએ સરસ રીતે ભાગ લીધો અને આટલું સરસ એન્જોય કર્યું. બધા પોતપોતાની રીતે આટલું સરસ આયોજન કર્યું. ટીચરોનો બી થેન્ક યુ. બાળકો બી આટલા ઉત્સાહથી સરસ રીતે ભાગ લીધો એના માટે પણ ખૂબ આનંદ થાય છે બધું જોતા. ખૂબ સરસ, ખૂબ સરસ. તમને આજે બાળકોની મહેનત જોઈને તમને શું લાગે છે? મહેનત જોઈને તો એવું લાગે છે કે બાળકો ખૂબ જ આગળ વધશે અને ખૂબ સરસ એમને મહેનત કરી છે અને પેરેન્ટ્સો બી ઘણો સપોર્ટ કર્યો છે, સારું કર્યું છે. બાળકોએ બહુ જ મહેનત કરી છે અને એનું આ ફળ આપણને અહીંયા મળે છે. સત્વ અને ધૂન વિદ્યાલયમાં જે અત્યારે આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું, બરાબર, તને કેવું લાગ્યું? મને ખૂબ જ મજા આવી. અમે લોકોએ પણ ફળ આપ્યો તો અમને આજે ખબર પડી કે જે લોકો જે રોજગારી મેળવે છે તેના માટે કેટલી મહેનત કરવી પડે છે. બહુ જ મજા આવી. અલગ અલગ વેરાયટી હતી. ડેકોરેશન પણ સ્કૂલમાં મસ્ત ફાઇન કરેલું છે. કોઈ બોલવાનું મન થાય? હા, બાળકો તમે આવી રીતે જ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો. જેમ તમે અત્યારે આ પ્રદર્શન બતાવ્યું છે એવું જ તમે ભણવામાં પણ પ્રદર્શન બતાવો એવી અમારી બધાની ટીચર્સ તરફથી શુભકામના. આજે જે સત્વ વિદ્યાલય દ્વારા ફૂડ ફેસ્ટિવલ હતો, દરેક બાળકો જે પાર્ટિસિપેટ થયા, બાળકો ખૂબ સારું સાત્વિક અને પૌષ્ટિક ફૂડ સ્ટોલ અપનાવ્યા હતા. દરેક બાળકોને મોટિવેશન મળે એ બાબતે દરેક સ્કૂલના ટીચર મેનેજમેન્ટ દ્વારા વારંવાર આવા ફૂડ ફેસ્ટિવલ થાય એ ખૂબ પ્રશંસનીય અને સારી કામગીરી છે.